તો જૂનાગઢ મનપાની ચૂંટણી માટે હવે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ કરેલી કબૂલાતનો સોંપો પડ્યો, કેમ કે ગઈ ટર્મમાં ભાજપનું જ મહાનગરપાલિકામાં શાસન હતું અને તે દરમિયાનની કામગીરી અપેક્ષા મુજબ ન રહ્યાની સાંસદ રાજેશ ચુડાસમાએ નિખાલસ કબૂલાત કરી। મહાનગરપાલિકામાં ભાજપના શાસનકાળ દરમિયાન નાગરિકોની અપેક્ષા મુજબ કદાચ કામગીરી ન થયાની કબૂલાતની સાથે સાથે ચુડાસમાએ જૂની ભૂલો સુધારી લેવાની નાગરિકોને ખાતરી પણ આપી છે, કેમ કે મતદાનને હવે 2 અઠવાડિયા જ બચ્યા છે અને તે સંજોગોમાં ચુડાસમાએ સહજ રીતે કરેલી આ કબૂલાત જૂનાગઢ શહેરની હાલતને ઉજાગર કરનારી છે। સ્વાભાવિક રીતે આ વાતનો જૂનાગઢની જનતા જ જવાબ આપશે। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા હોય એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ। તો મનપાની ચૂંટણી પહેલા જ હવે જૂનાગઢ ભાજપમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કારણ કે જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને સાંસદ તેઓ બંનેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો। સાંસદ ચુડાસમાનું કહેવું છે, રાજેશ ચુડાસમાનું કહેવું છે કે જે ગત 5 વર્ષમાં કામ થવા જોઈએ તે અપેક્ષા મુજબ કામ નથી થયા અને કહ્યું હતું કે હવે આગામી સમયમાં જે પાછલી ભૂલો છે તે ન કરતા। તો આ તરફ જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને કહ્યું કે તેવું કંઈ જ નથી, તમામ કામો જે છે તે સરખી રીતે થયા છે। હવે જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો। આ બંને નિવેદનને લઈ મનપામાં 5 વર્ષમાં કામ કરવામાં ખરા ન ઉતર્યાનો રાજેશ ચુડાસમાનો દાવો છે। મનપામાં કરાયેલી ભૂલોને આગામી સમયમાં સુધારવાની સાંસદની સલાહ છે। તો સાંસદ ચુડાસમાથી વિપરીત પૂર્વ ચેરમેન હરેશ પરસાણાનું નિવેદન સામે આવ્યું। મીડિયા અને સોશિયલ મીડિયામાં જ મનપાનું કામ નીચું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારનું તેઓએ નિવેદન આપ્યું છે, એટલે કે હવે મનપાની ચૂંટણી આગામી દિવસોમાં જે ચૂંટણી યોજાવાની છે અને તે જ પહેલા ભાજપના જ 2 નેતાઓ જે બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો, બંને જે આજે સંમેલન યોજાયું હતું તે સંમેલનમાં એક તરફ સાંસદ અને બીજી તરફ પૂર્વ ચેરમેન અને બંનેના નિવેદનમાં તે જ પ્રકારનો વિરોધાભાસ જોવા મળ્યો છે। ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં સાંસદ રાજેશ ચુડાસમાની કબૂલાતથી સોંપો પડી ગયો છે। જનતાની અપેક્ષાઓને પૂરી કરવામાં કદાચ સફળ ન થયા અને જે ભૂલો ભૂતકાળમાં કરી છે તે ભૂલો સુધારી લેવાની ચુડાસમાએ ખાતરી આપી છે। તો બીજી તરફ પૂર્વ ચેરમેન હરેશ પરસાણા કે જેઓએ કહ્યું છે કે તેવું કોઈ જ કામ નથી કર્યું, તમામ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યા છે। મીડિયા અને સોશિયલ મીડિયામાં મનપાનું કામ નીચું બતાવવાનો પ્રયાસ થયો હોય તે પ્રકારનું નિવેદન પરસાણાએ આપ્યું। વિજય વિશ્વાસ સંમેલન યોજાયું ચૂંટણી પહેલા એડી ચોટીનું પાર્ટીઓ જોર લગાવી રહી છે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જૂનાગઢ મનપાની પેટા ચૂંટણી અને તે જ દરમિયાન આ પ્રકારે જે ભાજપમાં પડકો જોવા મળ્યો છે, બંનેના નિવેદનને લઈ વિરોધાભાસ જોવા મળ્યો, ત્યારે ભાજપમાં મનપામાં ભાજપનું શાસન નાગરિકોની અપેક્ષા મુજબ રહ્યાની પણ કબૂલાત છે। તો મનપામાં ભાજપનું શાસન નાગરિકોની અપેક્ષા મુજબ ન હોવાની પણ કબૂલાત છે। ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં સાંસદ રાજેશ ચુડાસમાની કબૂલાતથી સોંપો પડ્યો। જનતાની અપેક્ષાઓને પૂરી કરવામાં કદાચ સફળ નથી થયા તે પ્રકારનું સાંસદનું નિવેદન છે। ત્યારે આવો ફરીથી સાંભળીએ કે સાંસદ અને પૂર્વ ચેરમેન બંને શું નિવેદન આપ્યા। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા હોય એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો
આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ. તો જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મનોજભાઈ, હવે ભાજપના સાંસદ અને પૂર્વ ચેરમેન તેમના બંનેના નિવેદનમાં જ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે કામગીરીને લઈ 5 વર્ષની. આપની પ્રતિક્રિયા? હા, હવે 2019માં લાસ્ટ ઇલેક્શન કોર્પોરેશનનું હતું ત્યારે માનનીય વિજયભાઈ રૂપાણી સીએમ હતા અને જુનાગઢ આવી આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે અમારા પ્રતિનિધિઓ સ્થાનિક કોર્પોરેશનમાં બેઠા છે એમનાથી ક્યાંક ને ક્યાંક કોઈ કામગીરી ન થઈ શકી હોય તો એના બદલ અમે માફી માંગીએ છીએ. આ સ્ટેટમેન્ટ હજુ મને યાદ છે. આ સ્ટેટમેન્ટ પછીના 5 વર્ષ પછી 4 વર્ષ પછી ગઈ લોકસભા આવી. લોકસભામાં પણ રાજેશભાઈ એવું કીધું કે ક્યાંક ને ક્યાંક અમારાથી કોઈ કામગીરી નથી થઈ શકી તો એના બદલ માફી માંગીએ છીએ. આજે 2025માં જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવ્યું આજને આજ રિપીટ વાત કરી છે. એટલે આ લોકોનો ઈચ્છા શક્તિનો અભાવ છે, આવડતનો અભાવ છે. આજે કોર્પોરેશન બીજેપીની, રાજ્ય સરકાર બીજેપીની, કેન્દ્ર સરકાર પણ બીજેપીની. આજે 15 વર્ષથી એકની એક વાત ચાલે છે કે ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર થાય, જમીન સંપાદન થાય. આ વહીવટી પ્રક્રિયાથી વાત આગળ ચાલતી જ નથી. એટલે ટૂંકમાં મારું કહેવાનું એવું છે કે સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને કોર્પોરેશનમાં બેઠેલા તમામ પદાધિકારીઓ કાં તો ઈચ્છા શક્તિનો અભાવ છે, કાં તો વહીવટી કુશળ એની આવડતનો અભાવ છે. એના લીધે આજે જુનાગઢની આપ હાલત જોવો તો રસ્તા આજે 10 વર્ષથી 3 રસ્તા એટીઆરએ નવા રિપેર ડામરથી મઢાયેલા હોય એવું નહીં જોવા મળે. એટલે મારો સ્પષ્ટ સીધો આક્ષેપ છે શાસનમાં બેઠેલા કોર્પોરેશનના તમામ ગત બોડીના પદાધિકારીઓ, એમાં સ્ટેન્ડિંગ ચેરમેન પણ આવી જાય, મેયર પણ આવી જાય અને જે 54 કોર્પોરેટરો હતા આ બધા પર આક્ષેપ છે કે તમામ પદાધિકારીઓની એમને આવડતનો અભાવ રહ્યો અને શાસન કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. જી મનોજભાઈ, અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. તો એબીપી અસ્મિતા સાથેની વાતમાં ભાજપના નેતાઓએ બોલવાનો ઇનકાર કરી દીધો છે. એબીપી અસ્મિતાએ ભાજપ નેતા પુનીત શર્માનો સંપર્ક કર્યો. શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માનો પ્રતિક્રિયા આપવાનો ઇનકાર છે. હવે જૂનાગઢ મનપામાં શાસન સમયે જ કામગીરીમાં ભાજપના સાંસદે કબૂલાત કરી છે કે જે કામ યોગ્ય રીતે થવા જોઈએ, અપેક્ષા મુજબ થવા જોઈએ તે નથી થયા. તો પૂર્વ ચેરમેનનું વિરોધાભાસ નિવેદન સામે આવ્યું અને સમગ્ર ઘટનાને લઈ જ્યારે સ્પષ્ટતા માટે એબીપી અસ્મિતાએ ભાજપ નેતા સાથેનો સંપર્ક કર્યો, વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ બોલવાનો ઇનકાર કર્યો. પૂર્વ મેયર ગીતાબેન પરમાર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગીતાબેન, હવે ચૂંટણી નજીક છે ત્યારે સાંસદ અને પૂર્વ ચેરમેન બંનેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આપની પ્રતિક્રિયા, આપનું શું કહેવું છે? જે કઈ વાત થઈ છે કામ તો ત્યાં જ છે, પણ હજી થોડાક જે કે ભૂગર્ભ ગટરનું કામ છે, જો એવા મોટા કામ છે એ તાત્કાલિક તો કઈ થઈ ન છે, એટલે થોડોક વિલંબ તો થાય, એટલે થોડોક વિલંબમાં છે. હજી અડધું કામ થઈ ગયું, અડધું કામ બાકી છે. એટલે કામ તો ઘણા જ થયા છે, પરંતુ થોડા ઘણા જે મોટા કામ હોય છે એને થતા વાર લાગતી હોય છે. એટલે એ કામ બાકી છે, એટલે લોકોને કદાચ એમ હોય કે કામ બાકી છે એટલે કદાચ આવું કીધું. બાકી ઘણા જ કામો અત્યારે તમે જો તો હવે ટૂંક સમયમાં નરસિંહ મહેતા સરોવર છે, કે પછી અહીંયા અગસ્તી તળાવ છે જે બ્યુટિફિકેશન ચાલુ છે, એ કામ હવે ટૂંક સમયમાં લોકો સમક્ષ ખુલ્લા મૂકવામાં આવશે. એટલે ઘણા કામ થયા છે ને અમુક કદાચ બાકી રહ્યા હોય, એટલે એ પ્રમાણે નિવેદન કદાચ થયું હોય. જી ગીતાબેન, કયા કામો હજી પણ બાકી છે? બસ જે આજે ભૂગર્ભ ગટરનું કામ બાકી છે અને જે ટોરન્ટોની લાઈન બાકી છે, પાણીની લાઈન થોડું અમુક વિસ્તારમાં અમુક વોર્ડમાં થઈ ગયા છે, અમુક વોર્ડમાં બાકી છે. આ મોટું કામ છે એટલે એને થતા થોડીક વાર લાગતી હોય, એટલે એ વિલંબમાં છે. બાકી બધા જ કામ થઈ જવાના છે અને એ અમારે જ કરવાના છે. જી ગીતાબેન, આપ જે રીતે જણાવી રહ્યા છો કે ભૂગર્ભ ગટર છે, ટોરેન્ટનું કામ છે, કેટલા સમયથી આ કામગીરી ચાલી રહી છે અને હવે કેટલા સમય પછી આ પૂર્ણ થશે આપના મતે? બસ હવે ટૂંક સમયમાં જ પૂરી થવાનું, કારણ કે અડધું પોણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 6 થી 7 વોર્ડમાં ટોરેન્ટોની લાઈન પણ અત્યારે લોકોને ઘરે ગેસ લાઈનની પાક મળી રહી છે અને ઉપયોગ કરતા પણ થઈ ગયા છે. અને પાણીની લાઈન પણ જે નર્મદા લાઈન નવી નખાણી છે એ પણ અત્યારે કામ ચાલુ છે, પૂર જોશથી ચાલુ છે. પરંતુ આટલા મોટા કામ હોય એટલે કઈ તાત્કાલિક સ્વાભાવિક છે કે તાત્કાલિક તો આ કામ
પૂરા ન થઈ શકે એટલે થઈ રહ્યા છે, એટલે એ પ્રમાણે કદાચ થયું વાત. જી ગીતાબેન, અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. તો સાંસદ રાજેશ ચુડાસમાના નિવેદન પર પૂર્વ મેયર ગીતાબેન પરમારે પલટવાર કર્યો છે. જૂનાગઢ શહેરમાં વિકાસના કામો થયા છે, ટૂંક સમયમાં જે બાકીના કામો છે તે પૂર્ણ થશે. મોટા કામ થવામાં સમય લાગતો હોય તે પ્રકારની વાત પણ ગીતાબેન પરમારે કરી છે. હવે વિજય વિશ્વાસ સભા જે જૂનાગઢમાં યોજાઈ હતી, ચૂંટણીના થોડા જ દિવસ પહેલા હવે ચૂંટણી આવનાર છે, પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને આ જે મંચ હતો તે મંચ પરથી જ બે અલગ અલગ એક જ પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યું છે. સાંસદનું નિવેદન અલગ છે અને પૂર્વ જે ચેરમેન છે તેઓનું નિવેદન પણ અલગ રીતે સામે આવ્યું. સાંસદ રાજેશ ચુડાસમાનું કહેવું છે કે જે 5 વર્ષમાં કામ થવા જોઈએ તે કામ હજી સુધી અપેક્ષા મુજબ નથી થયા. ભૂતકાળની ભૂલો જે થઈ છે તે હવે સુધારવામાં આવશે તે પ્રકારની વાત સાંસદ દ્વારા કરવામાં આવી. તો પૂર્વ ચેરમેન તેઓએ કહ્યું છે કે તેવું કોઈ જ નથી, તમામ કામ જે છે તે સમયસર પૂર્ણ થાય છે. આ સમગ્ર મામલે જૂનાગઢના પૂર્વ મેયર સાથે પણ એબીપી અસ્મિતાએ વાતચીત કરી ગીતાબેન પરમાર સાથે અને તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશ કોટેચા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગિરીશભાઈ, સાંસદ અને પૂર્વ મેયરનું જે નિવેદન છે તે વિરોધાભાસ છે, આપના મતે શું કહેવું છે? આપની શું પ્રતિક્રિયા? કામગીરી કેવી રીતે થઈ છે જૂનાગઢ શહેરની? બેન, દુનિયા આખીના કામ થયા, 1200 કરોડ રૂપિયા કામ અને હજી 300 કરોડના કામના ટેન્ડર બહાર પડી ગયા છે ને કામ ટૂંકમાં અમારા સાંસદે પણ કાલે એમ કીધું કે ભાઈ કામમાં ક્યાંય કચાશ રહી ગયું છે. એમાં શું છે બેન, ભૂગર્ભ ગટરના કામ કરો તો તમારે ખાડા કરવા જ પડે. તમે પાણીની પાઇપલાઇન નાખો તો 10-10 ફૂટ ખોદવા જ પડે. 350 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટરના કામ થયા, 350 કરોડ રૂપિયાના પાઇપ જોડાણના કામ થયા, 200 કરોડના અત્યારે જે કામ રનિંગ છે ને એ પાઇપલાઇનના કામ ચાલુ છે. એના સિવાય 80 કરોડ રૂપિયાના ખર્ચે આખું નરસિંહ મહેતા સરોવરનું કામ થયું, 90 કરોડના ખર્ચે ઉપરકોટનું કામ થયું, 113 કરોડ રૂપિયા ભવનાથ માટે મંજૂર કર્યા છે. એટલે ટૂંકમાં રાજેશભાઈનું પણ એવું કંઈ કહેવાનું નહોતું કે હજી માની લો કે ખાડા કર્યા હોય તકલીફ પડી હોય ને તો એ પણ વહેલામાં વહેલું અમે દૂર કરી દેવું. કારણ કે ખાડા માની લો કે બેન 10-10 ફૂટ ખાડા ખોદીએ ને ત્યારે પાઇપ ફિટ થાય. હવે 3 જમીનની અંદર 750 કરોડના કામ જમીનની અંદરના કરવાના હતા અને અત્યારે બધા રોડના ને બધા કામ ચાલુ છે. એટલે ટૂંકમાં રાજેશભાઈ કે ફરિયાદી આવતી કે ખાડા છે, આ ખાડા પર ખાડા ન કરીએ તો કઈ પાઇપ તો અમે કઈ જાદુ કરતો નથી કે ફૂંક મારીએ ને અંદર પાઇપ ગળી જાય. પણ ટૂંકમાં નાના મોટું એમ કે હજી પણ જો કચાશ થઈ છે ને તો એ પણ અમે દૂર કરી દેવું તાત્કાલિક. હા બેન. જી ગિરીશભાઈ, સ્ટેજ પર આપ પણ સાથે જોવા મળ્યા છો, આપ પણ જે સભા યોજાઈ હતી વિજય વિશ્વાસ તેમાં હતા, તો સાંસદનું આ પ્રકારનું નિવેદન શા માટે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં શું છે બેન, સાંસદને માની લો કે આખો જૂનાગઢથી ને ઉના સુધીના એનો વિસ્તાર ને હોય. ઘણી વાર એવી ફરિયાદ થઈ ને બેન અત્યારે છે ને ધીરજ કોઈ પાસે નથી. બાકી અત્યારે આપણે રાજકોટ જાય છે અમે જૂનાગઢથી પેલા 1.25 કલાકમાં પહોંચતા, 3.5 કલાક થાય. 6 લેનનું કામ છે. હાવ નવેસરથી જ બેન અમારે જયારે ભૂગર્ભ ગટરનો નિર્ણય લેવાનો હતો ને ત્યારે પણ અમે બધા કીધું ભાઈ રાડારાડી થાય ફૂલ. અને આખા ગામમાં અમને અમારા જૂનાગઢમાં બેન એક તો રોડ હાકડા છે, ગલીઓ હાકડી, એટલે ઘણી વાર 2 દિનનું કામ હોય ને તો 7 દી લાગે, મેન્યુઅલી કામ કરવા પડતા હોય. પણ કામ અમારી આખી બોડીએ સરકારની હારોહાર તાલ મિલાવીને જ કર્યા છે. અને રાજેશભાઈનું પણ જે કહેવાનું હતું બેન એ જ હતું કે હજી પણ અમારી ક્યાંય કચાશ રહી ગઈ છે ને એ પણ અમે દૂર કરી નાખ્યું બેન. જી ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. શું કહ્યું છે સાંસદે રાજેશભાઈ, આપને એક વખત સંભળાવીએ. મેં સાંભળ્યું બેન, હું સ્ટેજ ઉપર હતો. ના, ફરીથી એક વખત આપ સાંભળો, કારણ કે સાંસદ આ પ્રકારનું એક નિવેદન જ્યારે કરતા હોય તે ખૂબ મોટી વાત કહેવાય. ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા. હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય. જી ગિરીશભાઈ, આપે સાંભળ્યું હશે કે ખરા નથી ઉતર્યા ક્યાંક ને ક્યાંક અમે ઉણા ઉતરા હતું. હું બેન તમને ચોખવટ એટલે કરું છું કે નજરે જોયેલા કામ છે ને, માની લો કે રાજેશભાઈ પણ 750 કરોડના તો જમીનની અંદરના કામ એ આખું ગામ જાણે છે. અને બેન ખાડા ખોદા વગર કોઈ પાઇપલાઇન ફિટ થઈ શકે, નળની થઈ શકે. અને બીજું બેન, ટોરેન્ટોના ગેસ છે ને અત્યારે લગભગ 50% ગેસ કનેક્શન ચાલુ થઈ ગયા છે. એટલે કામ તો બેન દુનિયા આખીના થયા જ, પણ હજી પણ ક્યાંય અમારી ભૂલ રહી ગઈ છે. માની લો કે જે સ્પીડે થવા જોઈએ, ઘણી વાર શું છે કે ટેન્ડર કાઢવામાં, ટેન્ડરની પ્રક્રિયામાં એક જ ટેન્ડર આવ્યું હોય તો પાછું ટેન્ડર બહાર પાડવું પડે.
પણ એ પણ હવે વધારે પડતું પણ ધ્યાન દેવું, કારણ કે કામ બેન આખી દુનિયાના થયા છે. જી અને ગિરીશભાઈ, એ હજી તો પણ વસ્તુ સાચી કે ચલો કામ આખી દુનિયાના થયા છે. સાંસદે જે રીતે કહ્યું કે અપેક્ષામાં ઊંડા નથી ઉતર્યા, તો હવે આગામી 5 વર્ષમાં આપ કયા પ્રકારના કામો કરશો? અત્યારે જ બેન જો સાંભળો, અમારે હમણાં જો લગભગ 8-10 દિવસની અંદર જે નરસિંહ મહેતા તળાવ છે, અમારું જુનાગઢનું હૃદય છે, એનું ખુલ્લું મૂકવામાં આવશે. પછી જે ગિરનારમાં ઉપર અમે સરકારમાં પણ 113 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે, એના કામ છે ને, હું બેન એવું માનું છું હવે પછી, કારણ કે અમે આ વખતે પ્લાનિંગ એવું કર્યું હતું કમિશનર ને અમે બધા બેહીને, કે ભાઈ જે ખોદાણ કરવું એને કરી નાખો. એકવાર કટરના પાઇપ નાખી દો, પાણીના પાઇપ નાખી દો, આપણે ટોરેન્ટોના ગેસની પાઇપ, પછી તોડવો નહીં. હવે બેન લગભગ 99.99% હવે જેટલા કામ અંદર થઈ ગયા છે ને, હવે રોડ મઢવાના કામ ચાલુ છે. જી જી ગિરીશભાઈ, અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં આખી દુનિયાના કામ થયા છે. નરસિંહ મહેતા સરોવરની કામગીરી પણ થઈ રહી છે અને જે હજુ પણ કામો બાકી છે તે ટૂંક સમયમાં પૂરા થશે, તે પ્રકારનું નિવેદન ગિરીશ કોટેચા, કે જેઓ જૂનાગઢના પૂર્વ મેયર છે, તેઓએ આપ્યું.